નીચે, હજી થોડું નીચે. ઓકે, યસ રંજન બેટા, અને તમે સ્ક્રીન પર લાઈવ ચાલુ રાખજો. રાધે કૃષ્ણ. યસ યુ કેન. તાળીઓનો ગગડાટ. ચિઠ્ઠી લઈ લીધી છે. આ બાજુ ફરી જા. એક મિનિટ એમ જ રાખજે, એમ જ. આમ ખોલ, તું ચાલુ રાખ. ખોલવાનું ચાલુ રાખ, ખોલવાનું. 11,11,111. ભાઈ તાળીઓ કેટલી હોય ખબર છે? એક એક તાળી લગાવો લાખ રૂપિયા થાય. Ranjan, time for the 11,11,000 and yes, જોઈએ તમારી સામે નામ આવી ગયું છે. નામ લાઈવમાં ખાટू श्याम के नाम पर राजस्थान जोधपुर. મારું બેટું ઉજાગરા 3 મહિના આપણે કર્યા. ચાલુ બેટા, ચાલુ લાઈવ. હા બસ, પછી વાંચ જેવો દીકરા તું. તમે સ્ક્રીન પર ભાઈ આ નંબર ઉપર પહેલા ફોન લગાવો બંને મિત્રો. બીજા વ્યસ્ત આવશે પાછો. વાસુભાઈ અથવા તો ભાવેશભાઈ, આ નંબર ઉપર ફોન કરો લાઈવ. બેટા તમે આપ સ્ક્રીન પ્લીઝ. यस, खाटू श्याम के नाम पर हरिसिंह बासनी लाइक એવું કંઈક નામ છે, જોધપુર એમના નંબર છે. અને વાહ, ફોન કરો ને ભાઈ, ફોન એ નંબર ઉપર. હસુભાઈ નું લુક ફરી ગયો. હા હસુભાઈ, હવે આપણે વાત કરશું ભાઈ ફોન ઉપર. ચિંતા ના કરો, ઉપાડશે તો. ખાટू श्याम के नाम पर એમને ટિકિટ લીધી છે. પહોંચી ગયો છે ફોન. વ્યસ્ત આવવા મંડી ગયો ભાઈ. 11 લાખ આપણને આવશે. હવે વિશ્વાસ બદલી ગયો કે હવે આપણને 4.5 લાખ આવશે. વિશ્વાસ રાખજો. ફટાફટ ફોન ઝડપથી ભાઈ, સમય ઓછો છે. યસ, ચાલુ છે ફોન. હેલો हेलो, हाँ नमस्ते. कौन बोल रहे हो जी? आपकी जगह लगे फोन. कच्छ से बोल रहा हूँ. जो आपने राधे कृष्णा ट्रस्ट के द्वारा एक कूपन लिया हुआ था, हाँ. किस नाम से लिया हुआ था? खाटू श्याम बाबा. क्या? फिर से बोलिए. खाटू श्याम बाबा के. खाटू श्याम बाबा के नाम पर. तो सुन लीजिए, खाटू श्याम बाबा ने आप पर कृपा कर ली है. 11 लाख रुपए आप जीत चुके हो. एक बार हमारी पूरी तालियों सुन लीजिए आप. देखिए, अभी साईं ऑफिशियल यूट्यूब चैनल पर पूरा ड्रॉ लाइव चल रहा है और आप वहां जाकर भी देख सकते हो. आप 11,11,111 रुपए जीत चुके हो. और अब इतना बता दीजिए, ये 11 लाख रुपए में से आप इस मंदिर के निर्माण के लिए क्या रकम दोगे? वो आपको 11 लाख मिलने के बाद देनी है, उससे पहले कुछ 1 रुपया भी नहीं देना है. अगर आप खुश होकर कितना रुपया देना चाहोगे? क्योंकि ये मंदिर के निर्माण के लिए है, तो थोड़ा जल्दी बताइएगा. बाकी और इनाम भी बाकी है हमें निकालने के लिए. हाँ, तो घरवाला ने फोन कर लो તમે, કાઈ વાંધો नहीं. अगर वो जाग रहे हैं बहन जी, अगर वो आपके ना प्रिय पति जाग रहे हैं, तो कृपया बात करवा सकते हैं आप. बाहर गए हैं. कोई बात नहीं, सुनिए, इस नंबर से आपको फोन आएगा. आपके जो भी मन में है, अगर अभी भी आप उसको फोन करके रिटर्न फोन कर सकते हो इस नंबर पर, क्योंकि पूरा माहौल बैठा हुआ है, राह देख रहा है कि आप मंदिर के लिए कितनी राशि दे रहे हो. आपका बहुत बहुत धन्यवाद और आपको बहुत बहुत कांग्रेचुलेशंस. आपके पति को भी धीरे से बता दीजिएगा, वरना हार्ट अटैक ना आ जाए. उनकी भी ध्यान रखिएगा प्लीज. सो वंस अगेन कांग्रेचुलेशंस. एक बार जोरदार ताड़ियों थी जाए. फुल्ली कंफर्म खाटू श्याम के नाम पर टिकट लिया हुआ था राजस्थान से, और उनसे हमारी बात भी हो गई है. 11 लाख तो गया हमारा बेटा. थैंक यू रंजन. आ चिट्ठी હવે આયોજક મિત્રો સુધી. હસુભાઈ આ સાચવજો. યસ, અમારી ટીમ ત્યાં નોંધ કરે છે. હા, ઈ તો છે જ, તમારા કૂપનમાં લખેલું જ છે ભાઈ. આમાં કેટલા ટકા છે?
11%. તમને જે ઇનામ લાગે છે એમાંથી 11% રકમ છે તમારે ફરજિયાત, પણ આ 11% ફરજિયાત છે અને પછી તમને વધારે મન થાય તો છૂટ છે. માની લો કે તમને 4,44,444 લાગે છે, તમને જે 10% 11% પ્રમાણે છે ને પછી મન થાય ને તમને માથલા 44,000 દેવા છે તો તમને ના નથી. ઓકે, યસ, 1 થી 39 ઇનામમાં. ઓકે, ધન્યવાદ. બાકી બધા નથી, ને કઈ સ્ત્રીમાં 11% દે તો પછી બધે શું કપડો. ઓકે, યસ, બોલો 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 ને. અચ્છા અચ્છા અચ્છા, ઓકે, ચાલુ છે. ખરેખર મને અમુક અમુક જગ્યાએ એવા ભાઈબંધ મળી જાય છે, કાર્યક્રમ પૂરો થાય એના પહેલા ચાલુ કરી દે. આવી મારી પાસે મને કે ગાડી ક્યાં પાર્ક કરી છે? મેં કીધું પાછળ. હાલો. મેં કીધું ક્યાં? મસ્ત લઈ આવ્યો છું. પણ મેં કીધું રહેવા દે ક્યાંક તો મારા વાલા. ચાહકો બધી જગ્યાએ મળે એને હું વંદન કરું છું. બધાની પોતાની લાઈફ છે, ફિતરત છે. હવે બીજું ઇનામ જેની આપણે બધા રાહ જોઈ રહ્યા છીએ એના પહેલા એક વખત ડ્રમ સેટ ફેરવી નાખો. તમારામાંથી 2 મિનિટ આપીશ, ખાલી સાંભળજો, 2 મિનિટ આપીશ. તમારામાંથી કોઈ વ્યક્તિની ઈચ્છા હોય આ ચિઠ્ઠીઓ આમથી આમ કરવાની તો છૂટ છે. 2 મિનિટ આપીશ. છે કોઈની ઈચ્છા? છે કોઈની ઈચ્છા? ઓકે, થેન્ક યુ. નહીતર પછી મેં ઉથલ પાથલ કરવી હોય તો છૂટ છે. રેડી? ટાઈમ ફોર ધ સેકન્ડ પ્રાઇઝ, ધ બિગેસ્ટ પ્રાઇઝ ઓફ ધ નાઇટ. 4,44,444. અને આ ચિઠ્ઠી ઉપાડવા માટે બાપભાઈને બોલાવશું. એમની પહેલી સ્વિફ્ટ ગાડી લેવા હું ગયો હતો પહેલા નોરતે, બરાબર ને બાપભાઈ? એટલે સ્વિફ્ટ ગાડી છે, બાબુભાઈ હાજર છે. અને તમારામાંથી જ ઇનામ લાગે તો મેળાવી જાય, બાકી રાજસ્થાન જશે તો હમણાં ખંખેરશો તમે. એટલે સો પ્લીઝ વેલકમ. બાબુભાઈને વિનંતી કરીએ. બાબુભાઈ તમારે પણ નિયમ ફોલો કરવા પડશે. વાહ. હા, એ બધા ચિંતા ના કરો તમે. બધા જ મિત્રો સાઈડમાં આવી જશો. બાબુભાઈ 2 હાથ ઉપર કરવાના છે. યસ, વાહ વાહ, વધાવો તાળીઓના ગગડાટથી. ટાઇટેનિક જેવો પોઝ આપે છે. વાગડનું કચડાનું ગૌરવ છે. આમ તો અત્યાર સુધી ક્યારેય કલાકારો પાસે ચિઠ્ઠી નથી ઉપડાવી, પણ સાંજે 4 વાગ્યાનું બાબુભાઈને કીધું હતું કે આવી 4 વાગે કાર્યક્રમ ચાલુ કરવો છે. અને ભાઈ 3:30 પોણા 4 થી અહીંયા છે. વરસાદી માહોલ વચ્ચે પણ એમણે આની ટીમે મહેનત કરી છે કે આ કાર્યક્રમ સફળ થાય. એટલે આપણે મારો વિચાર છે કે 4,44,000ની ચિઠ્ઠી પણ એની પાસે ઉપડાવી છે ને ફોન એની પાસે કરાવવો છે. તમે પાછી નથી લીધી ને ચિઠ્ઠી? કૂપન લીધો છે તમને તો વાંધો નહીં. તમે લીધી હશે ને તમને લાગશે ને મારા બાપનો આખો ડ્રો ફેલ જાય. જસ્ટ ફન. રણછોડભાઈએ પ્રમુખ સાહેબે કીધું કે બાબુભાઈ 4થી વખત અહીંયા આવ્યા છે અને આવો જ માહોલ એમણે કીધું છે કે ભાઈ બજેટની ચિંતા નથી, પણ કાર્યક્રમ સુપર હિટ થવો જોઈએ એવા ભાવ સાથે અહીંયા આવ્યો છે. આ બિલથી નહીં, દિલથી આવ્યો છે મારા ભાઈ. પણ દેજો નકર ફોર્ચ્યુનરના હપ્તા ઘણા થાય. સો બાબુભાઈ આહિર આપણી વચ્ચે છે, આપણી સાથે છે. બીજા ઇનામ માટે લેટ્સ રોક ધ સેકન્ડ પ્રાઇઝ ઓફ ધ નાઇટ. 4,44,444 રૂપિયાની ચિઠ્ઠી ઉપાડવા માટે બાબુભાઈ આપણી વચ્ચે છે. એના પહેલા કઈ કેવું હોય તો કહી શકો છો. તકલીફ એ છે કે મારા છોકરાને છોકરીનું નામને કૂપન 2 લીધેલા છે. આવો કોઈ નહીં હોય, હું ભલાઈ કરું મારી ચિઠ્ઠી ન નીકળે. હા, કદાચ ચિઠ્ઠી નીકળી આવે તો ઉપાધિનો પાર નથી. એટલે હું પ્રાર્થના કરું ચિઠ્ઠી નીકળે નહીં મારા હાથે, નહીં તો ઉપાધિ થાય. તમારા હાથે તમારા, હવે સાંભળો, તમે આવ્યા છો તો એક તમને ફાયદો ઈ છે કે ચિઠ્ઠી ઉપાડવા માટે તમે છો. નુકસાન ઈ છે કે તમે દિલથી એમ કહો છો કે મારા દીકરા દીકરીના નામે ચિઠ્ઠી ન નીકળે. કાંઈ વાંધો નહીં, નીકળે તો બીજી વાર ઉપાડશો. ના, એ ભાઈ હું તમને કહી દઉં કે મારા કને મારા પૂરતું છે, કોઈક ગરીબને લાગવા જોઈએ. મને લાગે એના કરતા. હા, આપણી કોઈ ઈચ્છા નથી. ચિઠ્ઠી મને ક્યારેય ભલે ન લાગે, પણ કોઈક મજૂરી કરીને ખાતો હોય ને એને જો 4.5 લાખ રૂપિયા આવી જાય મારો બાપ, એનો તો વરસ સુધરી જાય. એટલે હું રામાપીરને કહું મન લાગતી હોય ભલે ના લાગે, કોઈક ગરીબ હોય લગાડી દેજો. મારે તો હું હવે 2 કરાતું ક્યાંક ભાવેશભાઈ જેવા નડી આવીશ. હા, એની ઈચ્છા એવી છે, બાકી કે દહીં તો નહીં. હા, કાંઈ વાંધો નહીં. તમારી બધાની સહેમતી હોય તો એકવાર 2 હાથ ઉપર તાળીઓ વગાડી દો એટલે આપણે બાબુભાઈના વાહ
સો પ્લીઝ બાબુભાઈ બે હાથ ઉપર એકવાર ફરીથી યસ ખાલી હાથ બાબુભાઈના તમારી વચ્ચે બાબુભાઈ ચિઠ્ઠી કાઢવા જઈ રહ્યા છે લાઈવ તમારી સામે છે અને ચિઠ્ઠી 4,44,444 રૂપિયાનું ઇનામ લેવા માટે એ ચિઠ્ઠી એ કૂપન નંબર એ નામ તમારી સામે થોડું નીચે નમાવી દેવું લાગતા ઓકે ઓકે લઈ લીધી છે કાંઈ વાંધો નહીં વાહ આવી ગયા છે 4,44,444 તાળીઓ તો પાડો ભાઈ 400 રૂપિયામાં 4 લાખ રૂપિયા હે બાપભાઈ એકવાર આમ નખ આમ કરો તમારા બાપભાઈ આમ લાઈવ કરજો ભાઈ લાઈવ ઝૂમ કરજો તો મારું બેટું જબડું છે 3:30 વાગે રાત્રે 1.5-2 લાખ લેવાનું ઓકે બાપભાઈ ચીઠી થોડા કેમેરામેન થોડા દૂર ભાઈજી કાલ સવારે કોઈને એમ ન થાય યસ વાહ જાડેજા અશોકસિંહ વારુભા મુંદ્રા વાળા છે કોઈ નથી ક્યાંથી હોય મુંદ્રા શેટું બહુ કાંઈ વાંધો નહીં નંબર ફોન લગાવજો ભાઈ જાડેજા બાપુને જાડેજા અશોકસિંહ વારુભા એની તારીખ કઈ છે જુઓ ભાઈ એની તારીખ જુઓ 25/6 લીધું એને પહેલું ઇનામ 25 લીધું જે પહેલા લીધો એ કેતા હશે ને તો અમારો શું વાંક 2 મહિના પહેલા લઈ બેઠા હતા નસીબની વાત છે એજન્ટ નું નામ હસુભાઈ તમારી પોતાની સહી છે ઓકે વાહ ભાઈ તાળીઓથી વધાવો હસુભાઈ એ જ વાહ વાહ ઓકે ફોન કરજો ઝડપથી ફોન કરજો કારણ કે બધાને હવે સમયની પાબંદી છે હજુ 3 ટ્રેક્ટર બાકી છે બાકી સેલ લાગવાના બાકી છે વાહ ખંખેરવાનું બાકી છે 9901917956 ઓકે થેન્ક યુ બાપભાઈ આપણે ટ્રાય કરીએ અગર લાઈવ જોતા હોય પછી વ્યસ્ત છે ફોન પહોંચી ગયો પેપર લીક થઈ ગયું હું કાંઈ વાંધો નહીં આપણે એને ફોન કરીશું બાપભાઈ થી જ વાત કરાવીએ અને એમાં દરબારનો દીકરો છે ભાઈ હસુભાઈ 2 વખત ટ્રાય કરજો કાંઈ વાંધો નહીં પછી આપણે નેક્સ્ટ જે ટ્રેક્ટરના ઇનામો છે 3 ટ્રેક્ટર છે પાવર ટ્રક એના ઇનામ માટે જઈશું ઉપાડે તો થાય વિચાર કરો સવારે ઉઠી અને એને ખબર પડશે કે આપણને 4,44,000 ઇનામ લાગ્યું કેટલા રાજી થાય કદાચ ફોન ન ઉપાડે તો 2-3 ટ્રાય કરજો નહીતર પછી સવારે આપણે એનાથી વાત કરીશું ना कैसेट बोली आप जिस नंबर पर बात करना चाहते हैं वो अभी फोन नहीं उठा रहे हैं हाँ खरेखर કેટલા બેનો ના જવાજ હોય જો તમે હારું બોલે બેનો ના જવાજ હોય કોઈ દી જોયા બાપભાઈ જો મસ્ત અવાજ આપણું ક્યાં હોય ખબર હવે ભુજના બસ ડિપોમાં બસ નંબર 5975 આપણા અવાજ થોડા મોબાઈલમાં ઓકે ફાઇનલી બે ઇનામ આપણે પૂરા કરી ચૂક્યા છીએ હવે જેને એમ હતું કે આપણને 4 લાખ મળવાના છે એ એમ વિચારશે કે ના ના હજી ટ્રેક્ટર બાકી છે આશા આપણી ટ્રાન્સફર થતી જાય છે અને મેં તમને કીધું એમ છેલ્લે સુધી બેઠા છો મને એ ખબર છે કે તમે કેટલી વાર બેહવાના છો પણ હા મોટા ઇનામો સુધી કોઈ નહીં ડગે એટલો મને ભરોસો છે રામદેવ વીર ઉપર એટલે હવે પાવર ટ્રક 3 ટ્રેક્ટર છે એમાંથી પહેલું ટ્રેક્ટર ઉપાડવા માટે પાછળ બેઠો ને છોકરો આગળ યસ 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 નહીં પીછે 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 દેખો પીછે યસ આવી જા ભાઈબંધ આ બાજુ મારી નજર મારી આંખોમાં કઈ તકલીફ છે યસ ये वाला આવી જા ભાઈબંધ આવી જા તારું મેચિંગ તો જો ત્યાંથી આવ પૂરા વધાવો તાળીઓના ગગડાટી વધાવો આમાં આપણું કોઈ હગો નથી આપણું કોઈ વાલો નથી આપણું કોઈ નજીકનું નથી આપણું કોઈ ઓળખીતું નથી મારા ક્યાંક વિડીયો જોયા હશે મેક્સ આહિર ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામમાં તો કદાચ મને ઓળખતો હશે બાકી શું નામ છે તારો ભાઈબંધ નરેશ એટલે રાજા થાય ખબર છે ને ખબર જ હોય ને ભાઈ કયા ગામના નાગોર આજ ગામના છો વાહ કેની સાથે આવ્યા છો ભાઈબંધ ક્યાં છે તારો ભાઈબંધ આનો ભાઈબંધ કોણ છે એટલે વિડીયો ઉતારે રહ્યો જોઈએ વાહ
બરાબર વિડીયો ઉતારજો. વાહ. નરેશભાઈ આપણી સાથે છે નાગોર થી. છે કઈ સ્કૂલમાં ભણો છો? 10મી સ્કૂલ કઈ? આઈટીઆઈ. આઈટીઆઈ માં 10મું ભણસ? 10 પૂરી કરી તો બરાબર. મને ગોટાડે છે કાકા, હું માસ્ટર છું. મને એમ કે મારો દીકરો આઈટીઆઈ માં 10મું ક્યારથી આવી ગયો એમ. 10 પૂરી કરી અને પછી આઈટીઆઈ માં છે અમારો ભાઈ નરેશ તમારી સાથે. નરેશભાઈ આ બાજુ પેલા તમારા બાજુ ચડાવી નાખો, બંને ખોલી નાખો. યસ, આમ મજબૂત રીતે હો. દિલની કોઈ વાત હોય ને, દિલની કોઈ વાત હોય, મુંજાઈ ગયા હો, એમ થાય કે હવે આપણે કોઈને કહી શકીએ એમ નથી, ત્યારે ભાઈબંધને વાત કરવાની. શું કામ ખબર છે? હૃદય રોગની હોસ્પિટલની બહાર લખેલું હતું કે અરે ઓ મેરે દોસ્ત, અગર ये तेरा दिल कभी खोल लिया होता ना यारों के पास तो आज हॉस्पिटल में न खोलना पड़ता औजारों के साथ. હા, પાના પકડ લઈને જરૂર ન પડ્યો તો એકવાર ભાઈબંધને દિલની વાત કરી દીધી હોત. અને અમુક ઉપર ચડાવી દેવાના આપણે, આમ 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 મજબૂત રીતે. યાર શાબાશ. તારી મમ્મી આવું નહીં કહેતા હોય ને તને? એક છોકરાને મેં પૂછ્યું, મેં તારા પપ્પા શું કરે છે? મને કે મા મમ્મી કે એટલું જ. આ તમે ફેરવી નાખો ત્યાં હું તમે ફેરવો, પથારી ના ફેરવજો, બાકી ફેરવો. મારા બે ભાઈ બંધો છે એટલે કહું છું ને કે હમણાં મારી ગાડી નંબર ગોતશે પાછા. યસ નરેશ, અહીંયા આવી જા સામે. નરેશ આપણી સાથે છે, આઈટીઆઈ નું સ્ટુડન્ટ છે. એના હાથમાં પહેલું ટ્રેક્ટર. એ જોઈએ કોના હમે ઈ પછી થાશે રે એની રીતે. વાહ નરેશ, સગાઈ થઈ ગઈ બાકી? બાકી. જો આજ ગામમાં ચિઠ્ઠી લગાડી દે ને, કાલ 3 માંગા આવશે. બાપો બાપો, રેડી છો ને તું? હો હે બધા માટે. નરેશ હાથ ઉપર કરી એક ચિઠ્ઠી આમાંથી લેવાની છે. યસભાઈ, આ બાપુનું એક મિનિટ બ્રેક રાખી. પેલા બાપુનો ફોન આવી ગયો છે તો પહેલા ઇનામ વાળાનો. ઓકે યસ, ખાટુ શ્યામ જે. हेलो हेलो, हाँ बोलिए। नमस्ते भाई जी, नमस्ते नमस्ते भाई जी। कैसे हो? ठीक हूँ साहब। खाटू श्याम के नाम पर आपने टिकट लिया था? हाँ लिया हुआ है। अच्छा, मैं कच्छ से बोल रहा हूँ, वो ड्रॉ का एंकर हूँ मैं, मैक्स आहिर नाम है मेरा. आपको ना 11,11,111 रुपए का पुरस्कार लगा है. हजारों लोग यहाँ लाइव बैठे हुए हैं. कई लोग साईं ऑफिशियल पर लाइव देख रहे हैं. आप भी शायद यूट्यूब पर साईं ऑफिशियल करोगे तो लाइव दिखोगे आप, मतलब आप सुनाई पड़ोगे वहां पर. आप ये बताइए कि आपको ना 400 रुपए में 11 लाख रुपए लगे हैं. ये भगवान के मंदिर के लिए ये पूरा कार्यक्रम है. तो आप खुश होकर के आपकी मर्जी से कितने रुपए देना चाहोगे मंदिर के निर्माण के लिए? मैं उधर आऊंगा तो जितनी मेरा इच्छा है उतना मैं आपको मतलब मंदिर के लिए नहीं, वो तो आप यहाँ आकर के ही दीजिएगा. आपको 11,11,000 मिल जाए उसके बाद ही दीजिएगा. लेकिन अभी आपका फोन स्पीकर पे रखा हुआ है, काफी लोग देख रहे. अगर आपकी इच्छा है तो आप अभी बता सकते हो, लाइव चल रहा है पूरा स्ट्रीम. अभी मेरा बात सुनो, 50,000 रुपए मैं मंदिर का अंदर वो दे दूंगा. हाँ, वो जो जिसने लड़की ने खोला या लड़कों ने खोला ना, हाँ, 11,000 रुपए इनको दे दूंगा मैं। क्या बात है मेरे भाई. आपका नाम बताइए. मेरा नाम भवनलाल है। भवनलाल. हाँ भवनलाल, बहुत बहुत शुक्रिया. देखिए अभी जो सुन रहे हैं उनको मैं बता देना चाहता हूं. मैं गुजराती में बोलूंगा, आप समझ जाओगे मेरे ख्याल से कि भाई એમણે એમ કહ્યું છે કે 51,000 રૂપિયા હું મંદિરમાં આપવાનું છું આ રકમમાંથી, 11 લાખમાંથી. અને 11,000 રૂપિયા જે દીકરીએ મારી ચિઠ્ઠી ઉપાડી છે ને એને આપવા છે મારે. એટલે એકવાર જોરદાર તાળીઓ થઈ જાય. थैंक यू भवनलाल, थैंक यू. आपको हमारी टीम का कॉल आ जाएगा, आप यहाँ मिलिएगा. बाकी सारी बातें आप उन्हीं से कर लीजिएगा, ठीक है? बहुत बहुत धन्यवाद. रंजन क्या છે રંજન? મેળ પૌગો. વાહ, એને વધાવો તાળીઓના ગગડાટ. રંજન ને 11,000 મંડ્યા, 2-3 આજુબાજુ વાળી મંડી આગળ ખહકવા આપણું નામ આવે. લાગશે વાર પણ આવશે મજા. હા યસ, હા ઈ દીકરીની ઈચ્છાની વાત છે. ઈ દીકરીને
મળી લેજો તમે, કારણ કે આપણે એમ ન કહી શકીએ ને કે રાખવા છે કે તાર મંદિરમાં દેવ. ઓલા વ્યક્તિએ કહી દીધું છે કે મારે દીકરીને દેવા છે, તો પછી યાર રાજી થઈને કેમ ખબર છે? ચાઇનીઝ લાઈટો અને ટમટમિયાથી, સાંભળજો હું ઘણી વાર કહું છું કે ચાઇનીઝ લાઈટો અને ટમટમિયાથી તમે તમારા ઘરમાં ખાલી પ્રકાશ વધારી શકો, પણ તમારું આંગણું તો ત્યારે જગમગે જો તમારા આંગણે દીકરી રમતી હોય મારા બાપ. એટલે એની ઈચ્છા એવી હતી કે દીકરીને 11,000 એટલે આપણે એને આપી છીએ. હવે ફટાફટ, સમય ઓછો છે, રાત ઓછી ને વેહ જાજા છે ભાઈ. નરેશ, કાલ હવારે તારું ગોઠવાઈ જાય નરેશ. વાહ નરેશ, તમારી વચ્ચે ટ્રેક્ટરની ચીઠી ઉપાડવા જઈ રહ્યો છે. થઈ જાય છે ડ્રમ બંધ. નરેશ સામે ઉભો. નરેશ હાથ કાં ધ્રુજે પણ કાં ટ્રેક્ટર. યસ, એમણે એમ કીધું કે મારી દીકરીને રૂપિયાની જરૂર હતી. હું 4 દિવસથી રૂપિયા શોધતો હતો, મને ક્યાંય રૂપિયા નહોતા મળતા. મારા ખાટુ સામે ઘરે આવીને મને રૂપિયા દઈ દીધા. યાર હાચાનું તો બેલી છે યાર. પછી જેને જેને માનતો, મારો રામો ધણી હોય તોય ભલે, દ્વારિકાધીશ હોય તોય ભલે. એટલે આ મમવારો ભૂપેન્દ્રસિંહ સિસોદિયા, શિવકૃપાનગર, મમવારા. આ શું 20 ઈ શું છે? પછી પાછળ શું લખેલો છે? 20 માઇક્રો કંપનીમાં નોકરી કરતો લાગે નહીં ભાઈ? હવે એને કહેજે તમારો ટ્રેક્ટર લગાડી દેજો એમાં. ભાઈ ઉनको फोन लगाया जाए, આયોજક ખાલી 3 ટ્રેક્ટર સુધી જો, પછી આપણે ફોન નહીં કરીએ. વાહ, ઝડપથી ભાઈઓ લાઈવ એકવાર બતાવો. ऑन द स्क्रीन प्लीज, ऑन द स्क्रीन ये नंबर दिखाया जाए प्लीज. ऑन द स्क्रीन कंप्यूटर टीम. यस, भूपेन्द्र सिंह सिसोदिया B07809. 19 તારીખે એને કૂપન લીધું હતું, 1 મહિના પહેલા. મમવારા એજન્ટ છે વિનોદ આહિર. છે વિનોદભાઈ હાજર નથી? કઈ વાંધો નહીં, ઝડપથી ફોન કરીએ ફટાફટ. છે વિનોદભાઈ? ક્યાં છે વિનોદભાઈ? વિનોદભાઈ ક્યાં છે? આવી જાઓ વિનોદભાઈ. ભાઈ હાજર છે ભાઈબંધ, તાળીઓથી વધાવો. જીવડા નીકળ્યા એટલે અમુક ભાઈ તો રહેશે હે. અને જીવડા કેટલી વાર રહેશે એ ખબર છે ને? કોણ છે? ઓકે, हेलो, स्पीकर रखो भाई, ओ स्क्रीन पर रखो. हेलो, नमस्ते भाई जी. कौन बोलो छो? भूपेंद्र बोलूं. कौन? टिकट 3 नाम के लिए थी मैंने, कौन सा नाम क्या है? अच्छा, भूपेंद्र सिसोदिया. आप लाइव देख रहे हैं ना? हाँ देख रहा हूँ ना. हाँ देख रहे हो तो फिर पता चल गया होगा आपको. हाँ भूपेंद्र जी, आपको ना ट्रैक्टर लगा हुआ है इनाम में. आप क्या काम कर रहे हो ममुआरा में? क्या काम कर रहे हो आप? मैं ममुरा में 20 माइक्रो में गाड़ी चलाता हूँ. क्या चलाते हो? 20 माइक्रो में 4 व्हीलर चला रहा हूँ. 4 व्हीलर चला रहे हो? कल से बड़ा 4 व्हीलर चला लो, ट्रैक्टर, क्योंकि आपको इनाम में लग चुका है. अब देखिए फटाफट से बात कर लेता हूँ, वक्त मेरे पास बहुत कम है. आपको ना ट्रैक्टर इनाम में लगा हुआ है, तो ये पूरा ड्रॉ है, मंदिर के लिए है. आप मंदिर के लिए क्या आपके हिसाब से, अपने दिल से क्या देना चाहते हो? पूरा ये देखिए लाइव चल रहा है, हजारों लोग देख रहे हैं. आपका फोन स्पीकर पे लगाया हुआ है मैंने. मंदिर में देंगे ना? आपको ना वो ट्रैक्टर मिलने के बाद देने हैं, आप निश्चिंत रहिए, उससे पहले कुछ नहीं देना है. ट्रैक्टर मिलने के बाद देना है. तो आप क्या मतलब अपने दिल से, अपने हिसाब से देना चाहते हो मंदिर के लिए? 1 मिनट चालू रखिएगा. વિનોદભાઈ ને તમે આ વિનોદભાઈ એજન્ટ છે, એ વાત કરી લે. મને કે ખમો હું સમજાવી દઉં એને. એમ કાંઈ વાંધો નહીં, 20 માઇક્રોન મિત્ર છે. ત્યાં સુધી થેન્ક યુ ભાઈ નરેશ. મમવારે પહોંચી જાજે, આંટો મારજે, કેજે હું જ છું ઈ રહ્યો. પણ ધ્યાન રાખજો, ઈ કોતરા વાળો ન હોય એટલે અટકી રહીશ. સો થેન્ક યુ સો મચ. આ હતા નરેશભાઈ અને અમારા ભૂપેન્દ્રસિંહ ને ટ્રેક્ટર નંબર 3. હવે ટ્રેક્ટર નંબર 2 એટલે કે બીજું ટ્રેક્ટર. યસ, 51,101. एक बार अब बोलिए, स्पीकर पे फोन लगाया है. 51,101. क्या बात है, वाह भूपेंद्र सिंह, वाह, बहुत बहुत धन्यवाद, थैंक यू वेरी मच. ભાઈ 51,000 રૂપિયા એમણે આપ્યા છે મંદિરના લાભાર્થી. એકવાર જોરદાર તાળીઓ દઈને વધાવી લો.
હવે બે મોટા ઇનામ હજુ બાકી છે. આમ તો બાઇક છે હજુ 10, પણ પછી તમારી ધીરજની કસોટી ચાલુ થઈ જાય, મને ખબર છે. 2 ને 21 થઈ છે. મેં કીધું હતું ને કે મોટા ઇનામ આપણે 5:30 વાગે પતાવી લેશું ટાઈમ ટુ ટાઈમ. એના પહેલા એક ચાવી મળી છે, કોઈની હોય તો કહેજો. હવે બીજી વાત ભાઈ, બીજી વાત, 1 મિનિટ માટે રામદેવ પીર મહારાજના દરબારમાં બેઠા છો ભાઈ, તમે કેમેરો આ બાજુ ફેરવજો. જો તમને એમ લાગતું હોય રામદેવ પીર મહારાજના દરબારમાં બેસીને કે આ ડ્રો કમ્પ્લીટ થઈ રહ્યો છે, ચોખ્ખો અને પારદર્શક થઈ રહ્યો છે, તો મારો બાપ એકવાર રામદેવ પીર ભરોસો રાખીને 2 હાથ ઉપર કરીને તાળીઓ વગાડી દો, બધાને લાગે કે આ ડ્રો. આ બા ચાલુ રાખજો, 15 સેકન્ડ સુધી તાળીઓ ચાલુ રાખજો. તમને એમ લાગતું હોય કે આ ડ્રો ચોખ્ખો થઈ રહ્યો છે તો 15 સેકન્ડ સુધી કેમેરામેનને વિનંતી કરીશ, કચ્છડો ગુજરાત પડતું હોય કે ભાઈ કચ્છડાની તાસીર શું છે. વાહ વાહ મારો નાગોર, હા મારો કચ્છડો, વાહ મારું ભુજ. બસ આટલો પ્રેમ ને આટલો ભરોસો છે ને યાર, એટલે તો આ બધું હાલે છે મારા બાપ. અને ખોટું કરીને જાવું એ ક્યાં છે, હિસાબ તો એને દેવાનું છે ને આપણે બધાએ. એટલે મેં તમને આવતાની સાથે કીધું જેટલું કરીશું ચોખ્ખું અને તમારી સામે ક્લિયર. એના પહેલા ચાવી કોઈની હોય તો મેળવી લેજો. ચાલો ફટાફટ હવે 2 ટ્રેક્ટરનું ઇનામ લઈ લઈએ, પછી આપણે થોડો ફીવર દેવો પડશે. આ બાજુથી કોણ કોણ? આ દીકરી પણ લાભ બહુ લીધો એને, એટલે દેવાયત ખવડની આજુબાજુ બોરો લાભ લીધો. નકા એને બોલાવેલું, મને લાડકી છે, મારે ઘરે એક દીકરી છે ને, પાછી આજે આવી છે પ્રોગ્રામમાં, મારી પોતાની દીકરી લઈ આવ્યો. ના ના ના, મારી દીકરી નહીં, મારી દીકરી નહીં. એને લાગે ને પાછી ક્યાંક તેનો સામે વાળો રાજી થઈને 25,000 દે તો દીકરા એમ થાય ઘરના ને ઘરના લઈ ગયા. એવો ધંધો નથી કરવો. હવે હવે આ બાજુથી મારી બહેનોમાંથી મારે બોલાવાના છે. બહેનોમાંથી કોઈની ઈચ્છા હોય તો હાથ ઉપર ચીઠી ઉપાડવા માટે, બહેનોમાંથી, બહેનોમાંથી. ઓ છેલ્લે બેઠા એ બેન, છેલ્લે હાથ ઉપર આવી જાઓ બેન. યસ યસ, ગ્રીન કલરના કપડા પહેર્યા છે મારા ખ્યાલથી. યસ બેન, આવો આવો આવો, ઝડપથી આવો બેન, ફટાફટ આવી જાઓ ઝડપથી. આના પછી નેક્સ્ટ આ બાજુ ભાઈઓમાંથી તૈયાર રાખીએ બીજું ટ્રેક્ટર. હાથ ઉપર કરો તો ટ્રેક્ટર માટે કોને આવવું છે? આ લાંબા બાલ રહ્યા. मैं यहाँ किसी के पट्टे में टांग अड़ाने को नहीं आया, राज करने के लिए आया मैं. पुष्पा, पुष्पराज, मैं झुकेगा नहीं साला. પેલા 2 મિનિટ અહીંયા મારી બાજુમાં આગળ આવતા રહ્યો. યસ, એના પેલા બેનબા ક્યાં ગયા? આવી ગયા ઝડપથી. યસ ભાઈઓ થોડીક ધીરજ રાખજો. ઓ ત્યાં આવો બેન, આવો જલ્દી આવી જાઓ મંચ ઉપર, તમારું સ્વાગત છે. આ બેનને મેં એટલે બોલાવ્યા જાણી જોઈને કે જેની ઈચ્છા હોય અહીંયા આવી શકે એવા 2 ભાઈઓ મારે બેન ને એક ભાઈ જોતા હતા. आप यहाँ पर, ओ दोस्त, हेलो पुष्पा जी, आप बैठ सकते हो यहाँ पर, आप यहाँ थोड़ी देर के लिए बैठ सकते हो. अपन के पास जो माल है ना पूरी दुनिया में किसी के पास नहीं है. फिर माल अपन का है तो फिर हम उनके हिसाब से पैसा क्यों ले? वाह पुष्पा. આવો મારા બેન આવી ગયા છે. બેન શું નામ છે આપનું? મેઘના. મેઘના બેન. મેઘ પડતો તો આટલી વાર. હવે મેઘના બેન આપણી ક્યાં ના છો બેન? આપનું વતન ગામ? માધાપર. માધાપરથી સ્પેશિયલ ડ્રો જોવા માટે આવ્યા છો કે ક્યાંય સંબંધીને ત્યાં આંટો મારવા આવ્યા હતા? સ્પેશિયલ ડ્રો જોવા. અચ્છા, કોની સાથે આવ્યા છો? પાડોશી સાથે. અચ્છા, તમારા પાડોશી બેન સાથે આવ્યા છો. ઓકે, થેન્ક યુ. અમારા બેન અહીંયા આવી ગયા છે, મેઘના બેન, અને એ હવે ટ્રેક્ટર નું કૂપ તમારી સામે ખોલવા માટે જઈ રહ્યા છો. તમે બધા રેડી હો તો એકવાર તાળીઓનો ગગડાટ કરી દો. ટ્રેક્ટર નંબર 2. યસ, મેઘના બેન ટ્રેક્ટર ના કૂપન ને ખોલી રહ્યા છે. ધીમે ધીમે અહીંયા પલોઠી વાડીને ઘૂંટણ ઉપર આવી ગયા છીએ કે જેવા ટ્રેક્ટર પૂરા થાય એટલે સેલ લગાડવો છે. પણ જેને મોજ આવશે એ પાછા બેહજો, તમારે છેલ્લે સુધી આનંદ કરવાનો છે. યસ, તમે બંધ કરી દો ડ્રમ. મેઘનાબેન ના હાથમાં છે ચિઠ્ઠી, ટ્રેક્ટર નંબર 2, એટલે કે બીજા ટ્રેક્ટરના વિજેતા કોણ છે આવો જોઈએ, આવો મોજ કરીએ, આવો આનંદ સાથે. આ રાધે કૃષ્ણ. અમારા હસુભાઈ, અમારા ભાવેશભાઈ, અમારા મેરિયા સાહેબ અને અમારા પ્રમુખ રણછોડભાઈ, અમારી પૂરી ટીમ જે મહેનત કરી છે. ચપરેડી, ઓય તેરી યાર
अरे तेरी पिंटू भाई लग गई आपकी तो लॉटरी यार. ચપરેડી ફોન કરો, ચપરેડી વાળાને ફોન કરો. એજન્ટ તમે છો? દિનેશભાઈ આવો. મારા ભાઈએ બહુ મહેનત કરી છે પાછી હો. દિનેશભાઈ હવે પેલા ફોન કરો તમે જ અને કહેજો કે ટ્રેક્ટર માં ટોલી હું આપીશ. ફોન કરો, ફોન કરો. મિત્રો આ ટ્રેક્ટર લાગ્યો છે ને, હું એટલો ખુશ છું કે મેં જેટલી પણ ટિકિટ આપી છે ને, કંઈક 2300 કે 2400, મારો નામ બદનામ નહીં થાય. ટ્રેક્ટર લાગ્યો ને એના માટે સમજી લેજો કે દિનેશભાઈ બધી ટિકિટ રાખી હતી, 15 કૂપન ડબ્બામાં બધા, એક પણ કૂપન ઘરે નથી રાખ્યો. બરોબર ને? કોઈને એવો ન લાગે કે દિનેશભાઈ કૂપન ઘરે રાખી મૂક્યા છે. ઘરે કૂપન કોઈએ નથી રાખ્યા એટલે તમે ખોટી ઉપાધિ ન કરો ને કે કાલે બીજા તકલીફો ઊભી થાય. ઘણી વાર એવું હોય છે પણ મૂંઝાવા નથી ચોખ્ખો. કારણ કે રામદેવ પીર મહારાજના ચરણોમાં સામે બોલીને ખોટો કરીએ તો કાલ હવારે ભાઈ શું થાય તમને ખબર છે. એના પહેલા દિનેશભાઈ ફોન કરી લો. અમારા ગાગલ સાહેબ ચપરેડીમાં જ ભાઈ પિન્ટુભાઈને ફોન કરવા જઈ રહ્યા છે. બીજું ટ્રેક્ટર, હજી ત્રીજું ટ્રેક્ટર બાકી છે. એનું ત્રીજા ટ્રેક્ટરનું નામ શું છે ખબર છે? પુષ્પા ટ્રેક્ટર. પુષ્પાનો હજુ એક ડાયલોગ બાકી છે, એ તમને સંભળાવીશ હમણાં. એના પેલા ફોન પહોંચી ગયા છે દિનેશભાઈ. ભાઈઓ થોડીક વાર મોજ આવે છે ને? વાહ વાહ. આમણે એમ કીધું કે પિન્ટુભાઈ લેતા નહોતા ટિકિટ. એ કે રહેવા દો ને યાર. તો એ કે જોરાએ કીધું ભાઈ એકવાર તું ટિકિટ 399 રૂપિયા એમ સમજે ક્યાંક દાનમાં દીધા હતા યાર, મુંજા નહીં. જોરાએ ટિકિટ લીધી છે ભાઈબંધીમાં. વાહ, ભાઈબંધ હોય તો આવો. એને કયો તો સોદો કરી અડધા પાસા ડબલ. બાય ધ વે ઇટ્સ ફન ટાઈમ. જલ્દી એક વખત ટ્રાય કરીએ. પિન્ટુભાઈ નો નંબર પણ સેવ છે એના મોબાઈલમાં. ફોન લાગ્યો. ભાઈઓ થોડી વાર પિન્ટુભાઈ નો ફોન આવ્યો. હવે અમારી સાઈ ઓફિશિયલ ચેનલ માટે ખાસ કહી દઉં, આખો કાર્યક્રમ યુટ્યુબ ઉપર લાઈવ છે. આ જેટલા મિત્રો મહેનત કરે છે આ બાજુ એના માટે એકવાર જોરદાર તાળીઓ. એક રજે રજ તમે એકબીજાને સીન લેવા માંડી જાઓ. કેવા લાગો છો ખરેખર. વા ટેકનોલોજી. આ તો એમ થાય કે હેલિકોપ્ટર ડ્રાઈવર એવું લાગે, પાયલોટ જેવા. ભાઈ ફોન લાગ્યો નથી ઉપાડતા. કાંઈ વાત. પિન્ટુભાઈ થી વાત થાય, ઈ ફોન ઉપાડે. હા, ઘણાને સવાલ કર્યો છે. એમણે મને કીધું, મને મેક્સભાઈ મેં ચોખવટ એટલે કરી કે ઘણા લોકો સવાલ કરે છે કે તમે ટિકિટ લખી અને પછી આ ટિકિટ ડ્રમમાં જમા તો કરાવશો ને એમ. ટિકિટ લખાઈ ગઈ છે, ડ્રમમાં જમા કરાવવા માટે. ઓના ઉપર ભરો હોય તો જમા કરી હોય, બાકી નકર નહીં કરી હોય, પણ એના ઉપર ભરો. કારણ કે એના માટે આ બધું કઈ વાંધો નહીં, તમે એકવાર વાત કરી લો. ન લાગે ફોન. મેઘનાબેન થેન્ક યુ. માધાપર માં તમે જઈ શકો છો થોડી વાર પછી, ત્યાં સુધી બેસજો. અને જો એમાં જો ટ્રેક્ટર વાળા ભાઈ રાજી થઈ ગયા તો માધાપર નો ધક્કો હશે. હવે ત્રીજા ટ્રેક્ટર માટે કેરી ઓન યોર ટિકિટ. ત્રીજા ટ્રેક્ટર માટે इधर आ जाओ भाई. किधर गया भाई? आ जाओ. ताड़ियों થઈ જાય. કમ ઓન એવરીવન. સાંભળજો એની પાસેથી. તમે ફેરવી નાખ્યો એક વખત. ધીમે હો ને. આજો થોડોક ધીમે ગયો છે. આવી જાઓ, અહીંયા આવી જાઓ. શું નામ છે આપનું? માવજીભાઈ. માવજીભાઈ અહીંયાથી જેટલું કાંઈ બોલીશ એનો હેતુ ખાલી આનંદ ને મજા કરશે. ક્યારે તમને મતલબ કે આવી રીતે સ્ટેજ ઉપર બોલાવીને તમારી મશ્કરી કરવાનો એવો કોઈ આપણો ઈરાદો નહીં હોય. ખાલી પબ્લિકને મોજ આવે એટલા માટે. પુષ્પા જેવો લુક છે એટલે મેં તમને છેક દૂરથી બોલાવ્યા. બરાબર? એક વખત ડાયલોગ બોલી નાખશું. તમને એમ જ લાગશે કે પુષ્પાનું ડબિંગ મેં કર્યું છે. માતાજીની એવી દયા છે. હું તો ખડીરના નાનકડા ગામડામાંથી આવી અને કોઈક ઠાકરની કૃપાથી, મારા મા બાપના આશીર્વાદથી આફ્રિકા સુધી કાર્યક્રમ કરી આવ્યો. પણ અમુક અવાજ મને ખબર નથી આ કઈ ડાબલી ફિટ કરી છે ભગવાને, પણ ઘણી વખત એવા અવાજ નીકળે છે, પબ્લિકને રાજી થાય અને મજા આવે છે. એટલે અમારા માવજીભાઈ માટે પુષ્પાનું ડાયલોગ તમને ગમે છે, તમને એવો લાગે કે અવાજ એના જેવો આવે છે તો તાળીઓથી વધાવજો. અમારા અર્જુન સાઉન્ડના સથવારે. मैं यहाँ किसी के पट्टे में टांग अड़ाने को नहीं आया.
राज करने के लिए आया मैं पुष्पा पुष्पराज मैं झुकेगा नहीं साला झुकेगा नहीं साला થેન્ક યુ ભાઈ અને તમારા બધાનો આભાર. હવે સાઈ ઓફિશિયલ એક સીન લેજો મારા મિત્રો માટે. તમને ખરેખર આજે ડ્રોમાં મોજ આવતી હોય, તમને એમ થતું હોય કે ડ્રોએ ચાલુ છે, એન્ટરટેનમેન્ટ ચાલુ છે, મોજ ચાલુ છે, તો તમારા ભાઈ માટે એકવાર બે હાથ ઉપર કરીને તાળીઓનો ગગડાટ છે છેલ્લે સુધી. વાહ, થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ નાગોર, થેન્ક યુ કચડો અને થેન્ક યુ પુષ્પા. લઈ શકો છો. મેં એક જગ્યાએ આવો પુષ્પાનો ડાયલોગ બોલાયો તો એનો અવાજ આખો અલગ હતો. પુષ્પા ઝૂકેગા નહીં. મેં રેવા દે, ઉપાધિ કરાવી છે. યસ, પુષ્પા ભાઈ છે આપણો એક કૂપન લેવા માટે સામે છે. યસ, કૂપન લઈ લીધું છે. લાઈવ સ્ટ્રીમિંગ તમારી સામે છે. ત્રીજું ટ્રેક્ટર નંબર 3 ઈ પછી કરી લઈશું. થોડોક એકાદો તીકો વધારે લાગ્યો લાગે છે. ઉપર કરો ઉપર કરો ઉપર. એ વધારે તૂટી જશે એટલે રેવા દો. શું છે ખબર છે, બ્રેક થઈ ગયો છે એવું લાગશે તો ત્યાં ટેપ મારી દેશું, સેલો ટેપ. એકાદ તીકો વધારે લાગ્યો કાંચ કે પુષ્પા. યસ, સામે છે બેન ભાનુશાલી આ બાજુ આવે. હમણાં થોડા સમય પહેલા માધાપરથી એક બેન આવ્યા હતા, પણ હવે માધાપરથી બેને એના પછી પુષ્પા સાહેબ જે મહેન્દ્ર ભાનુશાલી માધાપર ભુજ કચ્છ ત્રીજું ટ્રેક્ટર એમને લાગ્યું છે ભાઈ. મહેન્દ્ર ભાનુશાલી ફ્રોમ માધાપર B24005 ટોકન છે અને એમણે કૂપન લીધું છે 24 તારીખે, 3 દિવસ પહેલા. આજ ઉપરથી મારા ખ્યાલથી મને એવું લાગે છે કે હવે જયારે ક્યાંય ડ્રો હશે અહીંયા બેઠા તો છેલ્લે છેલ્લે ટિકિટ લેશે. મોડા લઈ સીધો વારો આવે છે. મહેન્દ્ર ભાનુશાલી માધાપર ને ફોન કરીએ છું ભાઈ, જ્યાં હોય ત્યાંથી ઝડપથી, અને પછી આપણે ફટાફટ. યસ, લાગી ગયો છે ફોન. ઓકે, વાહ. હેલો, નમસ્તે સાહેબજી. મહેન્દ્રભાઈ વાત કરો છો? હેલો, ભાવેશભાઈ નહીં, હું હાસ્ય કલાકાર મેક્સ આહિર વાત કરું છું અને અત્યારે રાધેકૃષ્ણ ટ્રસ્ટ દ્વારા જે ડ્રો થઈ રહ્યો છે એનું એન્કરિંગ કરું છું. આપને ઇનામમાં ભાનુશાલી સાહેબ એક ટ્રેક્ટર લાગ્યું છે, પાવર ટ્રેક. કેટલા ખુશ છો પેલા તો એ કહો. અચ્છા, તમે આવવાના હતા પણ કામથી ના આવી શક્યા. નો પ્રોબ્લેમ. હવે બહુ ઝડપથી છેલ્લો સવાલ પૂછી લઉં ભાનુશાલી સાહેબ. આમ તો જેટલા લોકોને ઇનામ લાગ્યા એમને પોતે રાજી થઈને મંદિર માટે કંઈક ને કંઈક લખાવે છે, પણ એ રકમ તમારે ટ્રેક્ટર મળી ગયા પછી આપવાની છે. તો તમે આ મંદિરના લાભાર્થી ડ્રો છે ત્યારે રાજી થઈ અને મંદિર માટે કેટલી રકમ લખાવો છો? સ્પીકર ઉપર ફોન છે, હજારો લોકો લાઈવ જોવે છે, તમે પણ યુટ્યુબ પર લાઈવ જોતા હશો. 11,000. મને વાંધો નથી, પણ ટ્રેક્ટર જેવું મોટો સાધન છે એટલે તમને જો ઈચ્છા હોય તો, બાકી તો મારાથી કઈ તમને ફોર્સ નહીં થાય. બોલો બોલો, કેટલા લખું? 11,111. કાંઈ વાંધો નહીં, જેવી તમારી આસ્થા ને તમારો બરો. એકવાર જોરદાર તાળીઓથી વધાવ્યું ભાઈ. ભાનુશાલી સાહેબે 11,000 રૂપિયા. થેન્ક યુ પુષ્પા. 11 મળ્યા એટલે બધા નહીં થાય ને, પુષ્પા કાંક કરત આપણો. ફોન એ તમારો રહી ગયો, હમણાં કહેશો મારી કે ફોને રાખ્યો. કઈ વાંધો નહીં. 5 મોટા ઇનામો પૂરા થઈ ગયા છે. મને એમ હતું કે ટ્રેક્ટરના ઇનામ પૂરા થશે ને પછી આ બાજુથી સંખ્યા ઓછી થશે. પિન્ટુભાઈ મજામાં? મેક્સ આહિર વાત કરતો છા. કાણું કરતા રહ્યા? કાણું કરતા હો? હું ઉગાતા ફોન નહોતા ઉપાડતા, હું ઉગાતા. કાંઈ વાંધો નહીં. હવે ટ્રેક્ટર ઇનામમાં લાગો હે ભલા. કેટલા રૂપિયા લખાવવા યાર મંદિરમાં? કાંઈ વાંધો નહીં ભાઈ. દિનેશભાઈ એમ કહે છે કે પિન્ટુભાઈ થી વાત થઈ ત્યારે 51,000 કીધા, પણ દિનેશભાઈ એમ કે 10 વધારી અને 61,000 રૂપિયા પિન્ટુભાઈ તરફથી. વધાવો તાળીઓના ગગડાટથી. હા મારો આયર. હા, થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ દિનેશભાઈ. તમે તો આયર છો ને યાર. વાહ. આયરની અને બાપુની ભાઈબંધી હંમેશા એવી રહી છે કે દરબાર એટલે કે ક્ષત્રિય અને આ બાજુ આયર બેની ભાઈબંધી હોય, એકબીજા ઉપર ભરોહો હોય. 51 લખાવ્યા અને 61 ભાઈએ કરાવી દીધા. બે માટે એકવાર જોરદાર તાળીઓ પાડીએ. થેન્ક યુ પિન્ટુભાઈ, થેન્ક યુ સો મચ. તમારો પણ ખૂબ ખૂબ આભાર. હવે બાકી રહ્યા છે આપણા. ઓકે, એકવાર બાબુભાઈ પ્લીઝ. બાબુભાઈને
મને કે મેક્સ આટલી વાર હું ક્યાંય કોઈ ડ્રોમાં રોકાતો નથી, પણ હારું જોવું હતું કે ડ્રો કેવી રીતે થાય છે. બહુ મજા આવી, પણ મારે મુખ્ય ઇનામ જોવાતા અને ખાસ તો અહીંયા બીજી ટિકિટ ઉપાડવા માટે ટ્રસ્ટે એમને આમંત્રિત કર્યા, એના માટે પણ આભાર વ્યક્ત કરે છે. અને આપણે બધાએ બાબુભાઈ માટે એકવાર જોરદાર તાળીઓ પાડીએ. આમ ને આમ ઠાકરની કૃપાથી વ્રજવાણી ધામની એના ઉપર બહુ કૃપા છે, કારણ કે વ્રજવાણીથી જ બાબુભાઈ વ્રજવાણી તરીકે ઓળખાય છે. આજે આપણી સાથે આપણી વચ્ચે મોજ કરવા માટે ઉપસ્થિત રહ્યા. એકવાર જોરદાર તાળીઓ મારા ભાઈ માટે. આવડી બધી જનમેદની છે કે ભાવેશભાઈ, અને આ ત્રણ જે આયોજકોને તાળીઓથી વધાવજો ભાઈ, કારણ કે પહેલું ઇનામ જે જગ્યાએ લાગ્યું છે ને મારા બાપ, ખરેખર રામાપીરે એનો હાથ સાંભળ્યો છે. દવાખાનામાં દીકરી એડમિટ હોય અને પૈસા ગોતતા હોય ને પૈસા ના મળ્યા હોય, વિચાર કરો એની ભક્તિ કેટલી સફળ કહેવાય કે ડાયરેક્ટ 11 લાખ રૂપિયા મળ્યા છે. એટલે ત્રણેય આયોજકોને તાળીઓથી વધાવજો ભાઈ. આ પુણ્યનું કામ તો કરતા હતા, પણ આના કરતો વધારે પુણ્યનું કામ કર્યું છે. એટલે આવા ડ્રો, અને હું આ પહેલી વખત એવો છે કે હું ડ્રોમાં ક્યાં જતો નથી, ગમે એટલા રૂપિયા દેતો હોય એવા પ્રોગ્રામે ડ્રોના નથી લેતો, ડ્રોના વિડીયો તો હું ક્યારેય નથી બનાવતો. પણ ભાવેશભાઈનો ને આ બધાનો આગ્રહ એટલે મેં વિડીયો બનાવ્યો રણછોડભાઈનો, અને એના પછી મને ફોન આવ્યો કે 60% ટિકિટ તમારા વિડીયોથી વેચાઈ ગયું, થોડોક મને ભાગ દેજો. એટલે વધ્યા એમાંથી દેવા નથી, વેલાય દે દીધા બાપભાઈને વધાવો એકવાર જોરદાર તાળીઓથી. યાર મને મજા આવી યાર. મને તો એમ હતું કે તમે ટ્રેક્ટર પૂરા થશે એટલે તમે બાઇકની મંડો કીકું વણવા, પણ ખરેખર તમે બેઠા છો એટલે મોજ કેટલી આવે સમજી શકાય છે. પણ હવે હું લીવર દઈશ, કારણ કે હવે એક એકને ફોન કરવાનો સમય નથી, એક એકને આવી રીતે વાત કરવાનો સમય નથી. ટ્રેક્ટર પછી બાઇક આપણા કુલ છે 10. 2 વ્યક્તિઓને સાથે, હવે જો સાંભળો, જેને આગળ બેહવું છે ને એને મારે ભાઈ તરીકે 2 હાથ જોડીને વિનંતી કે આગળથી હખડ ડખડ ન કરજો, કારણ કે પાછળ પબ્લિક બેઠી છે, હજારો લોકો જોવા માટે. તમારે જવું છે, તમે ગમે ત્યારે જઈ શકો છો, તમે તમારા મન તમારી મરજીના માલિક છો, પણ અહીંયા બેહીને મોજથી જુઓ. હવે આ છોકરાઓ સામે ઉભાઈ, પ્લીઝ અહીંયા તમે આવતા રહો, વાંધો નહીં, તમે અહીંયા આવતા રહો, મને વાંધો નથી, પણ બેહો. પાછળ બધા જોવાય છે ને દેખાતું નથી મારા વાલા. પ્લીઝ હું ભાઈ તરીકે વિનંતી કરું છું યાર, આટલો તમે પ્રેમ કરો છો યાર, વાહ. આ બાજુ તમને અલગથી અહીંયા આવો ને મસ્ત, અમે બેહો ને યાર. ઓકે, હવે આપણે 2 વ્યક્તિઓને એક સાથે બોલાવીશું. પહેલા 2 બહેનોને બોલાવીશું. યસ, હા, સેલો ટેપ મારી દઉં ત્યાં સુધી હું 2 બહેનોને વાત કરી લઉં. 2 બાઇક એક સાથે. તમને એમ થશે કે આ 2 કેમ મંડ્યા કરવા? બેહજો રાત્રે, છેલ્લા ઇનામો તો 50 ભેગા ઉપાડશું. નહીતર વિચાર કરો, 1:30 વાગે ચાલુ કર્યું છે, 2:30 ને માથે 10 થઈ છે, હજી 5 પહોંચ્યા છીએ. 1 તારીખ થાય અહીંયા પછી તો એમ કરીએ તો. એટલે તમને ખબર છે શરૂઆતમાં રકમ મોટી હોય, તમે બધા એક્સાઇટેડ થી આમ એકદમ રાહ જોતા હોય, એટલે થોડો સમય કાઢવો પડે. તમને મારે પાછી મોજે કરાવવી પડે ને, મેં આવડા રૂપિયા લીધા છે તો એમ. એટલે એની સાથે સાથે હવે થોડું લીવર દઈશું. પહેલા 2 દીકરીઓને બોલાવીશું જે 2 બાઇકને કૂપન એક સાથે કાઢશે, પછી 2 ભાઈઓને બોલાવીશું. 2 દીકરીઓ જેનો વારો ના આવ્યો એવી આવજો હવે, અને 8-10 વર્ષની હોય, કૂપન ઉપાડવાની ખબર પડતી હોય આવજો, નકર અહીંયા આવે ને પછી ઉપાધિ ન થાય. એટલે એક એજની. યસ દીકરા, એક તું આવ, બાજુવાળી આવ. યસ, બધાનો વારો. બેન 1100 ઇનામ છે. કેટલા? 1100. આ જેટલી બેનો બેઠી ને બધા આવી જાય ને એક વખત તોય ઘટશે, એટલા ઇનામ છે, એટલે મૂંઝાવ નહીં. જલ્દી બેટા, ફટાફટ આવી જાવ. આ 2 બાઇક છે. 2 છોકરાઓ નેક્સ્ટ તૈયાર રહેજો. કોણ છે? હાથ ઉપર કરો એટલે હું કહી દઉં. એક તમે, અને ના લાઈક અને ફોલો ભૂલાય નહીં ભલા, તમને લેવા છે મારે. ચાવી અહીંયા મળી હતી, ક્યાં છે ભાઈ? ચાવી જે મળી હતી મેં આપી હતી, કોની પાસે છે? સ્પીડ થી ભાવેશભાઈ, ઝડપ, સમય બહુ ઓછો છે અને હવે ફટાફટ, કારણ કે મારે યાર 3:30-4 વાગે મારે પણ બાકી સરપંચ સાહેબના હાથમાં મૂકીને નીકળવું પડશે. કાલે બહુ દૂર કાર્યક્રમ છે. વાંધો નહીં, 2 આવો અત્યારે, તમે 2 આવો. તું દીકરા પછી બેસજે, અહીંયા જ બેસજે, તારો વારો આવશે. પણ નેક્સ્ટ મુંજા નહીં, તું શર્મા પણ નહીં, તારો વારો હું લઈશ જ ચોક્કસ. હો, ત્યાં બેસ જા, સ્ટેજ ઉપર ત્યાં જ બેસી જા, ત્યાં જ બેસી જા. હો દીકરા, તારો નેક્સ્ટમાં. શું નામ છે તમારા બેના? જલ્દી. ધ્રુવી. સ્પીકર કેમ ઉડી ગયું છે? કૃતિ. વાહ, ધ્રુવી, કૃતિ, કેવા નામ છે તમારા, બહુ સરસ. 2 એકોકી ચિઠ્ઠી લેવાની છે. હાથ ઉપર કરી નાખો, અહીંયા આવતા રહો, 2 બાજુમાં આવી જાઓ. હાથ ઉપર, 2 આ બાજુ. સરસ, ચોટલો ઉપર. બસ સરસ.
હવે એક એક ચિઠ્ઠી ઉપાડવાની છે. પહેલા તું ઉપાડીને અહીંયા ઊભી રહી જઈશ, તું ત્યાંથી ઉપાડીને ત્યાં ઊભી રહી જઈશ. રેડી? ઓકે, ચલો કમ ઓન. તાળીઓ ચાલુ બાઇક માટે. પહેલા 2 બાઇક. 1 મિનિટ દીકરા, ખોલી દેશે હો, તમને ખોલી દેશે. બાઇક 10 નંગ છે. 1 મિનિટ, ઓ બેટા 1 મિનિટ, ઓ દીકરા અહીંયા ઊભી રહી જા. પહેલા એ લઈ આવે પછી આમ 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 જો, તું આ બાજુ જો. ઓકે, હવે તું ઊભી જા, તું ફરી જા, તું લઈ આવ, તું લઈ આવ. ઓકે, યસ, હવે ઊભા રહી જાઓ. હવે 2 ખોલો. રેડી ને ભાઈ? વગાડો તાળીઓ 2 દીકરીઓ માટે, 2 બાઇક માટે. લાઈવ ચાલી રહ્યું છે સાંઈ ઓફિશિયલ ઉપર. એલા જયસુખ શામજી સોરઠિયા, એજન્ટ રાજેશ મેરિયા. વાહ વાહ રાજેશભાઈ, નાગોરમાં જ છે ભાઈ. વાહ, બાઇક નાગોરમાં. અને ક્યારે લીધું છે ભાઈ? જો તો સ્પીકર ઉપર રાખો તો કેમેરો. પેલા જયસુખભાઈ નામ ઉપર 27/6 આજે જ. નેક્સ્ટ. ઓકે, નેક્સ્ટ. જાનકી ગોસ્વામી, રત્નાલ, ભુજ. આ સ્ક્રીનશોટ પણ જેને લેવા હોય યુટ્યુબ માંથી લાઈવ લઈ શકે છે, અથવા તો તમે લાઈવ જોઈ શકો છો. એના મોબાઈલ નંબર ત્યાં છે, એના ટોકન નંબર ત્યાં છે, એના ગામ, નામ અને એજન્ટ બધું જ ત્યાં છે. ધન્યવાદ, થેન્ક યુ બેટા, થેન્ક યુ. બેસી જાઓ. 2 ભાઈઓને મેં કીધું આવી જાઓ ફટાફટ. હાલો, રેડી? 2 મિત્રો કોણ છે? આવી ગયા છે, આવી જા. બીજો ક્યાં છે? બીજા ક્યાં છે? તો દીકરા તું આવી જા, વાંધો નહીં. 1 મિનિટ બેટા, દીકરી ના આવજો. આવી જા બેટા જલ્દી. આ 2 બાઇક વિનર પછી નેક્સ્ટ 2 બાઇક ફેરવી નાખો, બરાબર ફેરવો ફટાફટ થોડું. ઓકે ઓકે, ધન્યવાદ, થેન્ક યુ વેરી મચ. બેટા એક કૂપન લેવાનું છે. હાથ ઉપર કરીને પેલા બતાવવાના, આ બાજુ હાથ 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 બતાવવાના. યસ. હવે બાજુમાં કોઈ નહીં, દીકરી છે એની રીતે જ કૂપન લેશે એમાંથી. અને પછી આવી જા ત્યાં સામે તારી જગ્યા ઉપર. એક જ ચિઠ્ઠી. આવી જા, આવી જા. શું નામ છે? પુષ્પરાજ. વાહ પુષ્પરાજ, એમાંથી એક લઈ લે મારો ભાઈ. હા હાવજ. આ બાજુ લાઈક અને ફોલો ભૂલાય નહીં ભલા. બંને ચિઠ્ઠી ખુલી રહી છે લાઈવમાં તમારી સામે. શક્ય હોય તો બાજુમાં. યસ યસ, આ વ્યૂ રાખજો. ખુલી જાય પછી ઝૂમ. યસ. Now time for the bike number 3 and bike number 4. ત્રીજું બાઇક જોઈએ ક્યાં છે. ત્રીજા બાઇક ના વિનર સ્ક્રીન પર બિંદુ આહિર હબાય. વાહ, તાળીઓથી વધાવો બિંદુ આહિર હબાય. ખૂબ ખૂબ ધન્યવાદ, થેન્ક યુ. ચિઠ્ઠી જમા કરાવીને આ બાજુ નીકળી જાઓ બેટા. નેક્સ્ટ પુષ્પરાજ સિંહ, થોડું જલ્દી. અરે પિન કાઢી લ્યો યાર. આમ નહીં અડશે કોઈ નહીં. નહીં નહીં નહીં, હું નહીં, તમે યાર. પિન ન નીકળે, આપણે ઘણી પીનો લગાવી દેતા હોય. મોજ કર, ભલે મોઢેથી દાંતથી ખોલો, ખાલી ચિઠ્ઠી તૂટી ન જાય ધ્યાન રાખજે, નકર બાઈક ઘરેથી દેવું પડશે. ઓકે, વાહ પુષ્પરાજ, કઈ વાંધો નહીં. પિન યસ, પુષ્પરાજ પાસે છે 4થા નંબરનું બાઈક. જોઈએ કોના નસીબમાં છે. અને એ છે થોડા ઝૂમ હો કે અપેક્ષા શૈલેષ વેરાત, મુંબઈ અંધેરી. વાહ, કાનજી આહિર એના એજન્ટ છે. બંને મિત્રોને અભિનંદન, ધન્યવાદ. B12 નંબરનો ટોકન છે. થેન્ક યુ પુષ્પરાજ, અહીં આપી દો અને અહીંથી નીકળી શકો છો. પિન ની જરૂર નથી. આભાર, થેન્ક યુ. 4 બાઇક, 4 મિત્રો માટે તાળીઓ વગાડી દઈએ. 2 ઢીંગલીઓ ફટાફટ રેડી રે. 2 ઢીંગલીઓ. યસ બેટા, આવી જા. હા, નાગોર. કોણ? નરેશ. નરેશ ક્યાં છે? નરેશ ટ્રેક્ટર નું ઇનામ નરેશ ઉપાડ્યું હતું ને? ક્યાં છે નરેશ? હોય તો બોલાવો એને, એના માટે ઇનામ આવ્યું છે. ભાઈ, જેમને ટ્રેક્ટર ઇનામમાં લાગ્યું હતું અને કૂપન નરેશભાઈ ઉપાડ્યું હતું, તો ટ્રેક્ટર વાળા ભાઈ કીધું કે અત્યારે મેં વિડિયા જોયા, બધાને રાજી કરે છે, તો મને એમ થયું હું નરેશને રાજી કરું તો 5100 રૂપિયા નરેશને આપવા. જયારે નરેશ અહીંયા આ બાજુ અહીંયા પડી ગયો. 2000 તારા, 3000 મારા. 5100 નરેશ માટે જોરદાર તાળીઓ વાળો ભાઈ. કેટલો બિંદાસ વ્યક્તિ છે, ખાલી આમ જ કરે. સગાઈ કરશું તો કે 2500 તારા, તો કે વાહ. આમને આમ આ ન પાડતો.
હવે બંને દીકરીઓ આવી ગઈ છે કૂપન લેવા માટે. બાઇક નંબર 5 અને બાઇક નંબર 6. ત્રીજી એક્સ્ટ્રા એક, બે ઉપર એક ફ્રી. તમે થોડી વાર બેસો મારી બેન, થોડીક વાર બેસો દીકરા. તમે પણ બેસો ભાઈજી, હો બેનજી જે પણ હોય. હાલો આ બાજુ, થોડા આ બાજુ. ઓકે યસ. હવે તમારે એક એક કૂપન મેળવવાનું છે. ત્યાંથી સામે રેડી? ખબર છે તમને? નિયમો જલ્દી સમજાવીશ નહીં, ફટાફટ ચાલો. પહેલા તમે બેન નટખટ કૃષ્ણા, ઝડપથી ફટાફટ, કારણ કે સમય ઓછો છે. બે બે ચીઠીઓ ફટાફટ લેવાની છે. એક ચીઠી લઈ લો એમાંથી. વાહ, એકદમ આ તો બેન ગમે ત્યાંથી શોધે છે. વાહ, ઝડપથી ઝડપથી, કમ ઓન ફાસ્ટ, કમ ઓન. હવે બેન તમે જાઓ ફટાફટ. ચેક ધ વન કૂપન. ઓકે વેરી ગુડ. કરો સટરિયા ડાઉન. હવે આવી ગયા છે બાઇક નંબર 4, સોરી 5 અને 6. અમુક કહેતા છે હાશ આપણા નસીબમાં બાઇક. મેં કીધું ને 10 બાઇક પૂરા થશે એટલે આમ કરશે. આપણે એવા ગયા નસીબ હતા. અહીંયા ઓકે, મંદિર માટે આપણા સિંગર આજે જેમણે બહુ આનંદ કરાવ્યો, મોજ કરાવી, આપણા કચ્છડાનું, ખાલી આપણા આહિર સમાજનું નહીં પણ આપણા કચ્છનું ઘરેણું વર્ષોથી જેને હું ને તમે સાંભળતા આવે છે. દિવાળીબેન આહિર તરફથી 5100 રૂપિયા અહીં મંદિર માટે લખવામાં આવે છે. એકવાર જોરદાર તાળીઓથી આપણે એમને વધાવીએ. ખૂબ ખૂબ ધન્યવાદ. એના વચ્ચે પરદીપ, ઓહો લખમસિંહ, લખવા વાળા એજન્ટ પણ જોડણી જોરદાર હો. પરદીપ, પ્રદીપ નામ હશે પણ પછી બધું હરવે હરવે લખ્યું હશે. પરદીપ લખમસિંહ ચાવડા, રાયધન પર ભુજ. વાહ, એકવાર વધાવો તાળીઓ અને ગગડાટથી પ્રદીપ લખમસિંહ ને. પ્રદીપસિંહ લખમસિંહ કદાચ હશે, જે હોય ભાઈને અભિનંદન. 04825 નંબરનું ટોકન છે બી. અને નેક્સ્ટ એટલે કે છઠ્ઠું બાઇક ઝૂમ થઈ રહ્યો છે. પાલડી પઠાણ અજમેર. એને તો બાઇક નંબરે લખી નાખ્યા RJ 018527. આજે ટિકિટ લીધી છે 27/6 ના રોજ. વાહ, થેન્ક યુ ભાઈ. એને પણ તાળીઓની ગળાથી વધાવો. અભિનંદન. તમે બંને જઈ શકો છો કૂપનિયા જમા કરાવીને. ફટાફટ બે મિત્રો તમે નેક્સ્ટ બે રેડી જ રહેજો એટલે આપણે આવી જાઓ. આવી જાઓ. નહીં પાછળ બેઠા વડીલ મિત્રો, તમે તો મારા વડીલ છો. જલ્દી જલ્દી ફટાફટ આવી જા. છોટે ભીમ, भीम 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 छोड़ो भीम छोड़ो भीम. कल तुमने होमवर्क नहीं किया था, इस बार हम तुम्हें होमवर्क नहीं करने देंगे. थोड़ी देर तुमको रुकना पड़ेगा क्योंकि उसके बाद नंबर आएगा. समझ गए कि नहीं? મોજ આવે છે ને યાર. બસ શું નામ છે? દૈવિક. દૈવિક. આમ દૈવિક એમ ન બોલ, દૈવિક એમ. દૈવિક. ભાઈ ભાઈ હજી એકવાર દૈવિક. દૈવિક. આમ ઉભો રહી જા. ફોટો પાડો. પડી ગયો? થેન્ક યુ. દૈવિક એક ચિઠ્ઠી ઉપાડવાની છે. કેટલી? ખોબો નહીં. યસ, આવી જા. આ બાજુ ઋતિક રોશન. શું નામ છે? તન્મય. તન્મય. ઓ તન્મય. જૈવિક અને તન્મય જોડી કેવી જુઓ તો. ખોટું ન લગાડજો પણ હમણાં એક સિરિયલ આવે છે, ये मोटू और पतलू की जोड़ी, मोटू और पतलू की जोड़ी. જૈવિક મારો ભાઈબંધ છે. આજથી થઈ જશે. ઇન્સ્ટાગ્રામ વાપરસ? નથી વાપરતો? કાંઈ વાંધો નહીં. આવતીકાલે ખાલી જૈવિકની આઈડી મૂકી દે, 10,000 ફોલોવર થઈ જાય. જૈવિક કાલથી ઇન્સ્ટાગ્રામ ચાલુ કરજે. કેટલી રોટલી ખાસ? બે જ? કાંઈ વાંધો નહીં. એક ચિઠ્ઠી ઉપાડવાની છે. જૈવિક અને એક ચિઠ્ઠી અમારો તન્મય. યસ, ઉપાડી શકે છે. જૈવિક જૈવિક છે ભાઈબંધ. સો જૈવિક બાઇક નંબર 7 અને બાઇક નંબર જોજો. જૈવિક માથે ન નમાવી દેતા. હા યસ તન્મય, એક ચિઠ્ઠી. વાહ વાહ વાહ. પણ મોજો આજ ખરેખર આનંદ આવે છે. તમે આટલી મોજથી બેઠા છો ને એટલે મને વધારે મજા આવે. જૈવિક તું જૈવિક આમ જો, તું ખાલી આમ રાખીને આમ કરશ તો પીન ઉડી જશે. વાહ. તો પહેલી ચિઠ્ઠી જૈવિકભાઈ ખોલી રહ્યા છે. જોઈએ 7મા નંબરનું બાઇક
સુરેન્દ્રભાઈ પટેલ, લોડાઈ, તાલુકો ભુજ, કચ્છ. વાહ, એકવાર જોરદાર તાળીઓથી વધાવો. લોડાઈ ગામ ખાતે ઇનામ લાગ્યું છે. B13-563 નંબર છે. 18 તારીખે કૂપન. थैंक यू जैविक. यहाँ जमा करवा सकते हो आप यहाँ पर. और अब तन्मय, टाइम फॉर तन्मय. बाइक नंबर 8, साहिल हरी कागी, लोडाई, भुज. વાહ, છે હાજર? તમે પોતે આવી જા સાહિલ, આવી જા ભાઈ, વધાવો. હાજર છે ભાઈ. ત્યાં માથે ચહેરો જોવે ને ગામ આખું તારું. સાહિલ હરિભાઈ કાગી, જેમને ઇનામમાં બાઇક લાગ્યું છે તન્મયના હાથે. વાહ 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 વાહ, હાજર છે એટલે આવી. જલ્દી ભાઈજી, કાગી સાહેબ જલ્દી આવી જાઓ. કાગી સાહેબ જલ્દી આવી જા. સાહિલ ને, સાહિલ તમે પોતે જ એટલે એના પપ્પા આવી જાઓ ને ભાઈ. બે ખાલી હું તમારી 5 મિનિટ બગાડીશ, વધુ નહીં લઉં. ક્યાં છે હરીભાઈ? આના ઢોચડીને ક્યાં ઉભા છે મારા બેટા? એટલે માથે એટલે ઉભા હતા કે ન લાગે ઠેકડો દઉં. વાહ, બાપ દીકરો બે આવી ગયા છે. વાહ, સાહિલ હરિભાઈ કાગી, બંને બાપ દીકરો, બરાબર ને? તમે સાહિલભાઈ. વાહ સાહિલભાઈ, વાહ. કાગી સાહેબ તે ત્યાં કેમ ચડીને ઉભા હતા? જોતા હતા? મજા આવે ને? દીકરાએ ચિઠ્ઠી લીધી તમને, તમારી પાસે રૂપિયા લઈ ગયો તો પોતાના ખર્ચે? નક્કી. વાહ વાહ. હવે સાંભળ, એક પ્રોમિસ કર આખા ગામને. ભાઈ આપણે બાઇક જ આપવાના છે ને કે કેસ એના પેટે આપવાના છે? ક્યાં છે બાઇક? ઓકે, બાઇક લઈને નીકળીશ, તને બાઇક મળશે એટલે ગામમાં પહેલો ચક્કર બાપો પાછળ બેઠો હોય એમ લગાડવાનું. હો, પ્રોમિસ કર. એમ કહી દે, આખા ગામને કહી દે કે બાઇક મળશે ને એટલે હું મારા બાઇક નું પહેલો ચક્કર લગાવીશ ને ત્યારે મારી પાછળની સીટ ઉપર મારા ખભા ઉપર હાથ રાખીને મારો બાપ ઠોશે, એટલું કહી દે. એવું નહીં આવડે? એવું મને નહીં આવડે. ખાલી એટલું કહી દે, સાહેબ તમે કીધું એ પ્રોમિસ. વાહ વાહ, પ્રોમિસ. બોલો તો છો ને પાછા, તો વાંધો નહીં. ના, અત્યારે ઘણી વખત નથી લાગતું ભાઈ, ખરેખર. પણ આ બંને મને કીધું ના સાહેબ મારા બાપાને પહેલો ચક્કર લગાવીશ. બંનેને એકવાર જોરદાર તાળી વધાવી લ્યો. ભાઈ સાહિલભાઈ અને હરિભાઈ, થેન્ક યુ. બહુ જલ્દી તમને. વાહ વાહ વાહ. પેલા દીકરાથી રામ રામ કર્યા. સાહેબ, દીકરો ગમે હોય હંમેશા બાપને ગૌરવ જોઈએ. કારણ કે હમણાં મારી રીલ તમને ખબર હતી, લગભગ 1.5 મિલિયન પહોંચી. એમ કે સંતાનોને અમીર બનાવવા માટે મજૂરી કરીને બાપ ગરીબ બની જાય, પણ સંતાનોને અમીર જોવા માટેની ઈચ્છા હોય બાપની. બંને બાપ દીકરાને તાળી વધાવો. તમે ધીમે ધીમે ફેરવતા રહેજો, ઉપરથી તૂટી ન જાય. એવું લાગે તો સાંભળો ભાઈજી, ખોલી નાખો 1 મિનિટ, થોડુંક નવું કરીએ. ખોલો. 2 બાઇક બાકી છે ને, 9 નંબર 10 નંબર ખોલો. ના વાંધો નહીં, અહીંયા આવી જાઓ. 1 મિનિટ પકડો ને તમે અહીંયા આવી જાઓ. પકડી રાખો. નીચે પકડો. મિક્સ કરો તમારા હાથેથી. હા, કરો મિક્સ. કઈક મજા આવે, કઈક નવું થાય. હા, વાહ. હજી તાળીઓ તો વગાડો. તમે કેટલી મહેનત કરે છે. આવડી મહેનત જીરામ નહોતી કરી, નકર ઢીમણ વધુ ભાગે આવત. વાહ. થેન્ક યુ ભાઈજી, જસ્ટ ફોર ફન. જે કઈ હોય છે ખાલી માત્ર મસ્તી, મજાક, મોજ. હવે બાઇક નંબર 9, બાઇક નંબર 10. 2 બાઇક બાકી. અહીંયા બેઠા છે. ઓકે, આવી જાઓ. मैचिंग आप उसके बाद आइएगा. मैचिंग क्या बात है. શું નામ છે તારું? વૈભવી. તારું? દિયા. વાહ, વૈભવી અને દિયા બે અહીંયા છે. હમણાં છે ને એક આ બે હાજર છે એટલે કહી દઉં. એક છોકરો હતો, એને કીધું દાદી હું મોબાઈલ જોઉં. દાદી કે આખો દી જ્યારે જો તો મોબાઈલ નથી જોવું. મોબાઈલ અહીંયા મારી બાજુ મારી સાથે વાતો કર. હવે આપણે નાના હતા ત્યારે દાદી સાથે વાતો કરતા. આ જનરેશન ને દાદી હારે વાતો કરવાની બહુ ઈચ્છા નથી. એ તો મોબાઈલમાં જેસીબી જોવાની મજા આવે. એટલે છોકરી કીધું તો દાદી હાલો વાતો કરું. એક સવાલ પૂછું? પૂછ દીકરા. હે દાદી, આપણે આખી જિંદગી ઘરમાં 6 જ લોકો રહેશું? દાદી કે ક્યાં 6?
એક હું, એક મારી બેન, એક મારા પપ્પા, એક મારી મમ્મી, એક દાદી, તમે ને છઠ્ઠી આપણી ભૂરી બિલાડી, 6 જ રહેશું. દાદી કે કાલ હવાર તારા પપ્પાને કહું ભુજની બજારમાંથી કુરકુરિયું ગલુડિયું લઈ આવશે. હાથ થઈ જશું ને. દાદી દાદી ગલુડિયું ઘરે આવે તો અમારા સાહેબે ભણાવ્યો છે કે ગલુડિયું અને બિલાડી વિપરીત છે, તો કુરકુરિયું ગલુડિયું આવે તો બિલાડી બીન ભાગી જાય, પાછા 6 નહીં થઈ જાય. દાદીને કે મારો દીકરો છે હોશિયાર. દાદી કે તું કઈ થોડો નાનો રહીશ, કાલ હવાર રામદેવ પીરની કૃપા થાય, ઠાકરની કૃપા થાય, 20 વર્ષનું થાય, જાજેરી જાન જોડીને જાશું, છુમક છુમક પગલે લાડી આવશે. હાથ થઈ જશું ને. દાદી 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 લાડી આવે ત્યાં સુધી તો બેનને લગ્ન કરવા પડે, એ સાસરે ચાલી જાય, પાછા 6 નહીં થઈ જાય. દાદીને એમ કે મારો દીકરો છે હોશિયાર, એટલે દાદીએ છેલ્લો બ્રહ્માસ્ત્ર છોડ્યો. એ કે આમ તો જો રામાપીરની કૃપા થાય, કાલ હવારે મારા લાલના ઘરે, મારા દીકરાના ઘરે, એટલે કે તારા ઘરે ગુલાબના ગોટા જેવો દીકરો આવશે, પાછા હાથ થાશું ને. દાદી 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 મારા ઘરે ગુલાબના ગોટા જેવો દીકરો આવશે ત્યાં સુધી લગભગ તમે ને ઉપડી જાઓ. હવે આ જનરેશન દાદીને ઉપડાવી લઈ લેવાય એવા. પણ આ બંને આપણી ઢીંગલીઓ મસ્ત મેચિંગ આવી છે. બંનેના હાથે આપણે એક એક ટુકન, બરાબર ને? એક એક કિતના? એક. યસ. વાહ, સરસ. અહીંયા ઝૂમ કરજો, લાઇનિંગ કેટલી મસ્ત કરાવી છે. ન્યુ જનરેશન. ઓકે, અમારી લાડકભાઈ ઢીંગલી ઉભી રહી જા. યસ, યુ કેન ગો and pick one ticket only. Okay, that's too good. अब ચાલુ કરો ખોલવાનું, ઘરે નથી લઈ જવાની હો. વાહ. બાઇક નંબર 9, બાઇક નંબર 10 અને એના વચ્ચે એક સરસ જાહેરાત કરી દઉં, તમે લાઈવ ચાલુ રાખજો. ભાઈ શ્રી હરિભાઈ કાનજીભાઈ માધવ ઓટો જીકડી, એમના તરફથી અત્રે મંદિર માટે 11,111 રૂપિયા આપવામાં આવે છે. તાળીઓના ગગડાટથી આપણે એમને વધાવીએ અને ધન્યવાદ કરીએ. થેન્ક યુ રણછોડભાઈ, તમારો આ જે ગ્રુપ છે જે મંદિર માટે આટલી સરસ સેવા કરી રહ્યો છે, હું વધાવીશ. બાઇક નંબર 10 પૂરા થઈ જાય પછી ઇલેક્ટ્રિક સ્કૂટી પણ 10 છે આપણે. યસ. પણ આ બંને ઢીંગલીઓ આ બાજુ વાંધો નહીં, પેલી. યસ સર, સર. યસ. આશાબેન અશોકભાઈ અંધારિયા, ગામ નાગભાઈ ગઢડા. ये कैसा गांव है भाई? ગઢડા ગામ હશે, આખું નામ લખ્યું હશે. પડઘરી રાજકોટ ત્યાંના છે એ લોકો. થેન્ક યુ આશાબેન ને. અને ટિકિટ નંબર છે B2022 અને 26 તારીખે ટોકન લીધું છે. થેન્ક યુ, અભિનંદન. તમે આ બાજુ આવતા રહ્યો, તમે બતાવો ત્યાં. મારી પાસે તો બિલકુલ નહીં. ત્યાં ત્યાં બેટા, નો ટચ. સુમરા અયાન ઘોષમામંદ જે પણ છે પુરાસરના જ છે. વાહ, છે હાજર છે. કરાઈએ વાહ કરાઈએ મુજો વાહ. ઈ આ કાલા કાલા વકડિયા વાળ વાળો ઈ ના એવલા ખાલી ઊભો થયો, સજો ગામ એની સામે ને રહેતો. પુરાસરના છે ભાઈ, હાજર છે. આ કોઈ અહીંયા આવ્યો વડીલ, અહીંયા આવ્યો કાંજો ઓળખી દો. કચ્છી મોકે ભૂલ નથી અચે, પણ મતલબ સમજી શકાય એટલી બોલી શકાતો. બરોબર આય ને? આચે ભાઈ થોડી થોડી. અલે આચો મુંજા ભા મત શું હયું નેતા હારું 399 રૂપિયા में ठक्का दियो बाइक जो. સુમરા અયાન ગોસ્મામદ પુરાસરના છે, જેમને બાઇક ઇનામમાં લાગ્યો છે. હાજર હોય તો એમને આપણે હવે 10 એક્ટિવા બાકી છે અને ધીમે ધીમે આ બાજુ એક્ટિવાના સેલ લાગશે. આ પુરાસર ગામ જ છે ને બાજુમાં જ. વાહ ભાઈ વાહ, તાળીઓના ગગડાટી વધાવો ભાઈ. પુરાસર રાજી થઈ ગયો. નાગોર, લોડાઈ, જીકડી, ચપરેડી, મમુઆરો, માધાપર બધાએ રાજી કરી નાખ્યા. બોલો, બધાને ઇનામ લાગ્યા. વાહ વાહ. ઈ લાગશે. આ તો મને એમ હતું કે બાઈક સુધી બેસો નહીં, પણ મને આનંદ થયો. એમ મને એમ લાગ્યું તમને મોજ આવતી હતી એટલે બાઈક સુધી બેઠા. અને આ જગ્યા ખાલી થઈ જાય ને પછી તમે તમારે ધીમે ધીમે આગળ લઈ આવજો. હજી 10 એક્ટિવા બાકી છે આપણે ઇલેક્ટ્રિક. અહીંયા આવ્યો કોરોના લખલું અયાનભાઈ. વાહ વાહ, આકે ખૂબ ખૂબ આભાર. અહીં જો ટિકિટ ગેડા અને મંદિર જે સહયોગ में અહીં मतलब लिखाया પૈસા. રાજી આવ્યો ને એકદમ રાજી આવ્યો ને કોરોના આયા જો. હા, આકે ખૂબ ખૂબ અભિનંદન. આકે બાઇક લગવાય ને ઈ બાઇક અહીં ફેરાઈ જા, મોજ કરી જા. બરોબર, બ્યો કી ધન્યવાદ. એકવાર જોરદાર તાળીઓ બંને ભાઈઓ માટે જેમને ઇનામમાં હાજર જ છે. અને વાહ વાહ, કેમેરો એમના વાહ. થેન્ક યુ સો મચ.
હવે 10 ઇલેક્ટ્રિક એક્ટિવા ઇલેક્ટ્રિક સ્કૂટી 10 નંગ છે. એક સાથે 3 એક્ટિવા માટે આપણે 3 છોકરાઓને બોલાવીશું. યસ, રેડ, બ્લુ, હા, યસ, આવી જાવ ઝડપથી. 1 મિનિટ અહીંયા ઉભો રહી. તું આવ્યો છો ચિઠ્ઠી ઉપર? એમ જ આવ્યો છો. ઓકે, આવી જાવ જલ્દી કરો. લાલેશ ગોરસિયા, क्या छे लालेश गोरसिया? આવી જા લાલેશ, તું પણ લાભ લઈ લે લાલા. આવી જા લાલા, ઉપર આવી જા. તમે અહીંયા આવી જાઓ લાલાભાઈ, ગુલાબીભાઈ, પીડાભાઈ, બધા આવી જાઓ. અહીંયા ઉભા રહેજો જલ્દી યાર. આમ વાર લગાડશો તો ગોઠવાશો કેદી હગાઈમાં? યસ, 4 મિત્રો તમારી સામે છે અને આવી ગયા છે 5માં. लाले नाम है मेरा. લાલાભાઈ કયા ગામના? સુખપર. વાહ ગોરસી સાહેબ, શું કરો છો અહીંયા? સેવામાં આવ્યા હતા કે મોજથી ભાઈબંધો સાથે આવ્યા હતા? ભાઈબંધ સાથે. વાહ, તમે અહીંયા ઉભા રહેજો કારણ કે નેક્સ્ટ એક્ટિવા સ્કૂટી તમારે ઉપાડવાની છે. ચા બરાબર ને? ટોકન અહીંયા ઉભા રહેજો. તમે પણ અહીંયા આવી જાઓ, તમે પણ એની સાથે. 2 હજી એક મિત્રને બોલાવી લેજો એટલે ગોરસી સાહેબનો સાથ આપે. અહીંયા બેસી જાઓ. નેક્સ્ટ 3 મિત્રો, 1 2 3. થોડી વાર બેસી જા ભાઈબંધ, અહીંયા બેસી જા, કાં ત્યાં બેસી જા, તને મજા આવે ત્યાં બેસી જા, પણ બેસી જા. રેડી? એક્ટિવા નંબર 1 2 3. હસુભાઈ ધમધમાટી ચાલે છે. આ 3 મિત્રો તમારી સામે છે. પહેલા આપણે ભાઈને કહીશું એક ટોકન લઈ જાઓ જલ્દી, પછી આપ અને પછી છોટું તારું આરું, બરાબર ને? આગળ ભાઈ આગળ. हम ब्रह्मांड की वो ताकत रखते हैं, थोड़ा सा सारा शहर ले डूबेंगे. और ये फतेह सिंह आशिया जोधपुर में गया है ये एक्टिवा पहला. आ बाजू जोधपुर वाला सीधा आमने. थैंक यू. टोकन नंबर 02704. आ बाजू आवता रहो. आ बाजू फटाफट. नेक्स्ट. व्हाट इज नेक्स्ट? जल्दी વાગ્યા છે 3. અશુભાઈ 4 વાગ્યા વાહે સરપંચ સાહેબને રાઉન્ડ આપશું એટલે ટોકન 1 બાય 1 કરતા આવશે, કારણ કે છેક ત્યાં પહોંચવું થોડી ઘણી 4 કલાક આરામ. જો કે પછી ખાલી સરપંચને ટોકન જ કાઢીને નામ બોલવાનું રહે. સરપંચ મસ્ત બધું બોલતા એટલે ઉપાધિ નથી કાંઈ. પ્રમુખ સાહેબ સોરી, ગાગલ નરેશભાઈ વાલાભાઈ ચપરેડી. આ ચપરેડી તાળીઓથી વધાવો ખરા ચપરેડી વાળાને. આજ ઇનામ ચપરેડી. ભાઈ એક બાઈક ને એક આ બાજુ મિત્ર. ઓ લાલભાઈ અશ્વિન કેસરાણી નખત્રાણા કચ્છ. ઓકે, અશ્વિન કેસરાણી નખત્રાણા. એ 05918 નંબરનું ટોકન છે. થેન્ક યુ. તમે ફેરવી નાખો ફટાફટ ટોકન એટલે આપણે 3 મિત્રો, અમારા લાલભાઈ ગોરસિયાને બોલાવી લઈએ, અમારા 2 મિત્રોને બોલાવી લઈએ. ડાયલોગ નહીં બોલાવવાની યાર. કેટલીક મસ્તીઓ ઓફ સ્ટેજ હોય, ઓન સ્ટેજમાં હું એક સરકારી શાળાનો શિક્ષક પણ છું, કલાકાર પછી છું, એટલે થોડીક જવાબદારી હોય. તમારી લાગણી મારા દિલમાં છે પણ સોરી. કોણ છે? યસ, 3 મિત્રો આવી રહ્યા છે. ફટાફટ 1 બાય 1. ઓકે, 1 બાય 1. આ બાજુ એમ. વાહ ક્યા બાત હે. પપ્પાએ લઈ દીધો કે મમ્મીએ લઈ દીધો? પપ્પા હમણાં તો મમ્મી કહેતો હતો, સ્પીકર રાખ્યો એટલે પપ્પા કહી દીધું. થેન્ક યુ સો મચ. આવો તો શરૂઆત તમે કરો ભાઈજી, અમારા રણછોડભાઈના ચિરંજીવી. યસ, ફટાફટ ઇલેક્ટ્રિક એક્ટિવા. ચાલો લાલભાઈ તમે લઈ લો. બાપો અને યસ બ્લુભાઈ
કરો બંધ, તમે ત્યાં સુધી ફેરવી નાખજો એટલે બે કામ થઈ જાય, આપણે ચાલુ રહે સાથે સાથે. યસ, તાળીઓ તમે ચાલુ રાખો, કારણ કે હજુ પણ મોટા ઇનામ છે. ઇલેક્ટ્રિક એક્ટિવા છે, આપણે 3 કમ્પ્લીટ કરી ચૂક્યા છીએ. ચોથી, 5મી, 6ઠી તમારી સામે છે. 7મી, 8મી, 9મી, 10મી 4 લોકો જોઈએ છે. કોણ છે? દીકરીઓ જોઈએ. દીકરી છો? યસ યસ યસ. મજા આવતી હોય તો ઇન્સ્ટાગ્રામ ઓફિશિયલ એકાઉન્ટ છે મેક્સ આહિર, 1.5 લાખ લોકો ફોલો કરે છે, તમે પણ જોડાઈ શકો છો. યસ દીકરા, યસ તું પણ, યસ તું પણ આવી જા. હજી એક કોણ છે? બેટા નીચે પડી ચીઠી અંદર રાખી દો, બધી તૂટી ગઈ, કઈ વાંધો નહીં, બધી અંદર રાખી દો ત્યાં સુધી. હવે મૂંઝાવા જેવું નથી, મૂંઝારો બધો નીકળી ગયો છે આપણો, તકલીફ વાળો કામ પૂરો થઈ ગયો છે, એટલે હવે કોઈ ટેન્શન નથી, મોજ કરો. યસ, અમારા કેમેરાની ટીમ મીરાબેન ભરતભાઈ ગાગલ ફ્રોમ જીકડી. વાહ, વધાવો તાળીઓથી. 00678 લગભગ નંબર હતા. મીરાબેન ભરતભાઈ ગાગલ, બસ 10 સેકન્ડ રાખજો, જેથી કરીને એ લોકો લાઈવ જોવે ને તો એને ખબર પડે કે મારા ટોકન નંબર કેટલા હતા, મારે ચિઠ્ઠી કઈ હતી અને મારું નામ કઈ રીતે લખેલું હતું, કારણ કે આવતીકાલે લોકો જોશે. વિજયાબેન આહિર ભુજ કચ્છ, વાહ, વધાવો તાળીઓથી. એક્ટિવા ઇલેક્ટ્રિક નંબર 5 આ નંબર 6. લાલભાઈ તમારી પાસે નીકળી ગયું નામ? લાલભાઈ પાસે કયું હતું? મીરાબેન, ઓકે. આ બાજુ આવી જાઓ. આ બાજુ છેલ્લે ભાણેજ બાકી. ભાણેજ ભરોહાની ભે પાડો ન લઈ આવે જોજે. મિત્તલ કાંજી ગાગલ ઢોરી, વાહ ભાઈ વાહ, જોરદાર તળદી વધાવો આ બધા જ મિત્રોને. આમ તો મારા ખ્યાલથી 3 આયર ને નીકળ્યું ને આમાં. વાહ આયર વાહ. હાઈફાઈ એટીટ્યુડ અને ટ્રેડિશનલ ડ્રેસ છે સાહેબ. આસ્ત્રાનું હજુ આહિર જ ડ્રેસ છે. ઓકે, હવે 4 કોણ હતા? 4 દીકરીઓ આવી જાઓ. આ 4 પૂરા થાય, ઉભા રહો. હસુભાઈ ક્યાં ગયા? આવી જાઓ, 1 મિનિટ. રણછોડભાઈ તમે આવી જાઓ, દિનેશભાઈ આવી જાઓ, અને રાજેશભાઈ, ભાવેશભાઈ તમે બધા આવી જાઓ અહીંયા. 2 મિનિટ માટે આવો ને યાર, ખાલી 2 મિનિટ, કારણ કે પછી કેટલા રહેશે મને ખબર નથી, પણ મારે જે વાત કરવી છે, જે તમારી મહેનત કરી છે, તમે ગામડે ગામડે અલગ અલગ ગાડીઓ લઈને ફર્યા છો આ મંદિર માટે, જે 3 મહિના કામ ધંધો સાઈડમાં મૂકીને એની થોડી વાત કરી લઉં, પછી 4 દીકરીઓ 2 મિનિટ માટે અહીંયા આવો મારા ભાઈ બંધો. હું આવ્યો ત્યારથી રણછોડભાઈ પ્રમુખ સાહેબ, મારા ભાઈજો ભાઈબંધ, આ હસુભાઈ પટિયારનું બીજો ડ્રો છે. હસુભાઈ પટિયારનું વોવાર, તાળીઓ તો